દુનિયાની માલિપા માં અને બાપ, એ જગતની માલિપા ગમે એટલી યાત્રા કરો, ગમે ત્યાં તમે જાઓ, ગમે એટલું દાન દો, પૈસા હોય તો, પણ ઘેરે એને ન રાખો ને ત્યાં સુધી બધું નકામું છે. મા બાપનો ભાઈ બધા. બાકી એક દી હું તમે ગઢા થવાના જ ફાઇનલ છે. અને એટલા માટે નગર ભરથુહરી અને ગોપીચંદ બે તમને કહું મામા ફૂઈના છે બાપુ. પણ ગોપીચંદ નાથ જ્યારે નાવા બેઠા, ઘોડ બંગાળના રાજા, 92 લાખ માળવાનો ધણી, એ સોના ચાંદીના વાચનમાં એમ કેવા આ ગંગાજળ ને ઈ ભર્યું છે અને સ્નાન કરે છે. માં મેનાવતી મેળીના ઝરૂખેથી જોવે હો. અને આમ જ્યાં નજર પડીને ત્યાં વાહાના મોર માથે વાહા આવી કંચન વર્ણી કાયા છે, સોના ચાંદીના વાચનમાં ગંગાજળ ને એ બધું ભર્યું છે. દાસ દાસીઓ બધા એને સ્નાન કરાવે છે. અને મેનાવતીની આંખમાં આંસુ પડ્યો. પોતાના દીકરાને ઉઘાડા ડીલે જ્યાં કાયા જોઈ જાય અને આંસુ આવે, ત્યાંથી આ ભજન ચાલુ થાય છે. સોનલા રે વાટકડીને એજી રૂપાલા કંગસડી,
25 વર્ષ શિવરાત્રીનો મેળો કર્યો છે અને બારોટને બહુ સાંભળ્યા લખમણ બાબાને એની જે સરસ વાગતી યાર પેટીમાં હું વાર્તાનો માણસ છું અને આ તો ઠીક છે એટલા બધા વરહ કાઢ્યા છે એટલે બધું આવડે છે પણ અત્યાર સુધી મને સાંભળ્યો એ બદલ આભાર. જય માતાજી. હવે આ સંતવાણીના આરાધકને સંભળાવો એટલે મજા આવે. ઘેરો ઓડલો હમણાં આવડા લઈ લે. 2 વખત તો આવ્યો બરોબર. ચિઠ્ઠીના કોઈ સંદેશ चिट्ठी ना कोई संदेश जहाँ तुम चले गए. આ બધા તો હિન્દી શાયર નું છો અહીંયા અઘરું પડે થોડું. અહીંયા તો દેશી. હે અમને મેલી હાલા બાપા હવે દાસ રે હાલ રામચંદ્ર ભગવાન કી